નમસ્કાર મિત્રો, આ ગાય આધારિત ખેતી કરીએ એટલે આ ગાયું રાખેલી છે જે બધા બળદ છે. ગાય આધારિત ખેતી કરીએ એટલે એનું છાણ, આ એક ગાય, આ બે, આ ત્રણ ને આગળ એક વાછડો છે. છ અહીંયા છે, બીજી વાડીએ બીજા બે ઢોર છે. 8 છે ટોટલ. અને આનું બચ્ચું ને એક આનું બચ્ચું, બે એટલે 10 થયા ટોટલ. ગાય આધારિત ખેતી કરો તો આ રાખવા પડે. આ બધી ગાયું છે, 3, 2 બળદું. ને અમારે અહીંયા મોટો 100 વર્ષ પહેલાંનો વડ છે. આ મોટો એના નીચે જ બધા બાંધ્યા હોય. મિત્રો, આ ગાયની ખાસિયત એવી છે કે હમણાં જ એને 5 દિવસથી જ બચ્ચો આપ્યો છે, એક વાછડો આવ્યો. આ ગાય ગમે ત્યારે, અને તમારે બકરીની જેમ દૂધ કાઢવું હોય એટલે દૂધ કાઢવા દે, લત ના મારે ને ગમે એ વાછડીને ધાવવાની છૂટ. આગળ વિડીયોમાં આ બતાવીશ કે બે વાછડા ધાવે છે. જે એક આ ગાય છે, આ ગાયનો છે વાછડી, ને આ ગાય વિયાણી એનો છે વાછડો. બે વાછડાને આ એક જ ગાય ધાવવા દે છે. એ આ ગાય માતાનો પ્રતાપ. બાકી ભેંસ હોય તો એ ભેંસ પોતાના પાડેડાને ધાવવા નથી દેતી. અને ગાય ગમે એ બચ્ચું હોય, 2, 3, 4, અમારી પાસે તો 2 છે એટલે 2 ધાવે છે. મિત્રો, આ જોઈ શકો છો, એક ગાય, 2 વાછડા ધાવે છે. એક વાછડો છે, એક વાછડી છે. આ વાછડો છે 5 દિવસનો, ને ઓલી બાજુ 6 મહિનાની વાછડી છે. આ 6 મહિનાની વાછડી છે. એ બાજુમાં જો આ ગાય છે, એની વાછડી છે 6 મહિનાની. એને ધાવે ને, ઓલી તાજી વિયાણેલી છે એટલે દૂધ ના બગડે એટલે એને ધાવે. જો મિત્રો, આ ગાય માતા આ જગ્યાએ ભેંસ હોય તો એના બચ્ચાને નથી ધાવવા દેતી. બે ધાવે છે. અને ગાય માતા કહેવાય. 2 બચ્ચાને ધાવવા દે. એના બચ્ચાને તો દે, પણ બીજી ગાય છે એના બચ્ચાને ધાવવા દે. એનું બચ્ચું નથી. આ વાછડી છે 6 મહિનાની જે. આ વાછડો એનો 5 દિવસનો. મિત્રો, તો જોયું આ ગાયની ખૂબી, જે વાછડાને આવી રીતે ધાવવા દે છે. બાકી આવા જ ઓર્ગેનિક ખેતી માટેના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા.
ધન્યવાદ. જય ગૌ માતા.